દ્વારકાથી બધા મારું નામ છે પાર્થ ચાવડા. તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. એટલે વાગ્યા છે સવારના 7 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે વેફર, દૂધ ને ચા. વેફર હજી કાઢી નથી, કાઢવાની છે અમે ડીશમાં. તો પહેલાં વિડીયો ઉતારનો. તો આજ તો આપણી સ્કૂલે છે વાલીમીની, એટલે અહીંયા જોઈએ આપણે લગભગ બોલવાનું થાય. વાત તો કરી, સાહેબે કીધું હતું કે નક્કી નથી હજી કે કાલે આજ સવારે ખબર પડે કે જો અહીંયા બોલવાનું થાય લગભગ તો બોલી નાખશું. આપણે તૈયાર તો કર્યું છે થોડું. તો પહેલાં નાસ્તો કરી લઈને પછી જાઉં ડાયરેક્ટ સ્કૂલે. નાસ્તો કરી લે પહેલાં. અને હવા હાથ થયા છે તો સાયકલ બાયણે કાઢીએ અને પછી જઈએ આપણે સ્કૂલે. તો ફટાફટ સાયકલ બાયણે કાઢી લઈએ. સાયકલ બાયણે અહીંયા છે સાયકલ અને હવે જઈએ આપણે સ્કૂલે. તો ફટાફટ જાય કેમ કે હવા થઈ ગઈ, 7:20 થઈ ગઈ છે અને હમણાં પછી બેલ પડી જાય. તો જાય ફટાફટ સ્કૂલ. હવે ના ડીશ લઈ લીધી છે ને આયરે વેફર. તો નાસ્તો કરી લઈ, થોડુંક ઝાંખું આવે. નાસ્તો કરી લઈને પછી હવે સુઈ જાઉં. તો પહેલાં નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને સુઈ ગયા હતા ને અટાણે 1:30 થયા છે ને ઉઠી ગયા છીએ. તો જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે સાબુદાણા ખીચડી, આ છે ઓલા શું કહેવાય માંડવીના બી, વેફર, દહીં ને એવું બધું છે, મરચાં નહીં તો બધું આ જ બીજું છે. આપણે તો ખાલી આ ફરાળ ખાવાનું છે. તો ફરાળ કરી લઈને પછી આપણે જાઉં ટ્યુશનમાં મોઢું ધોઈને. તો પહેલાં ફરાળ કરી લઈ. આવતા રહ્યા છીએ નવા આપણે જઈએ છીએ લાઇબ્રેરી. તમને એમ થાય કે લાઇબ્રેરી શું કામ ટ્યુશનમાં જવાનું હોય ને. આપણે જમતા હતા ને ત્યારે સાહેબનો ફોન આવ્યો કે આજે ટ્યુશનમાં રજા છે અને 2:30 થયા છે. તો લાઇબ્રેરી જાય, અહીંયા થોડીક વાર રહેવું તો 3:45 થઈ જાય એટલે બીજા ટ્યુશનમાં જાઉં. તો હવે જાય પહેલાં લાઇબ્રેરી. શું કહેવાય ઘરેથી નીકળીને લાઇબ્રેરી ગયા હતા અને ટ્યુશનમાં આવી ગયા છીએ. 4 વાગ્યા છે. આ ટ્યુશન પૂરું થાય પછી મળીએ. મારી છૂટી ભાઈ લાઇબ્રેરી ગયા હતા ને લાઇબ્રેરી છે ટાણે 6:45 થયા છે ને જાય છે ટ્યુશનમાં. તો રસ્તામાં છીએ અહીંયા લાઇબ્રેરી આપણે હતા ટાણે 5 થી 7:45 વાગ્યા સુધીનો ટ્યુશનમાં જાય તો મળીએ અહીંયા ટ્યુશનમાં. હવે ટ્યુશનમાંથી છૂટી ગયા છીએ અને જાય છીએ ઋષિભાઈની દુકાને. તો ટ્યુશનમાં ગયા હતા ને હવે છૂટી ગયા તો હવે ડાયરેક્ટ મળીએ ઋષિની દુકાને. છે સવારના 4. તમને એમ ઘટાડે સર શું કામ ટ્યુશનમાંથી છૂટીને પછી ઋષિભાઈ પાસે જવાનું હતું ને. એમાં એવું છે કે આપણે ટ્યુશનમાંથી છૂટ્યા ને પછી ઋષિભાઈ પાસે નહોતા ગયા કેમ કે મોડું થતું હતું. એટલે અમે પછી છે ને ઘરે મોડું થતું હતું. પછી ઘરે આવ્યા ને તો પાછું દહીં લેવા જવાનું હતું. દહીં લેતા ભૂલી ગયા હતા. દહીં લઈને આવ્યા ને તો ખબર પડી ચેવડો નથી, ચેવડો જ રહેવા ગયા. તેમાં વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું એટલે થઈ ગયું ને. પછી જમીન ઊભો થયો પછી 9:30 વાગે તો સુઈ ગયો. અને કાલે અમે આખો દીમાં કાંઈ વ્લોગ ઉતર્યો નથી. હાવ નાનો વ્લોગ ઉતર્યો છે. તો કાલના દીમાં તો જો કાલે કંઈ થયું નથી. ખાલી એક ઓલું સ્કૂલે ગયો ને અહીંયા વાલી મીટિંગ હતી. બાકી કંઈ હાવ ઓલું કંઈ થયું નથી નવીન. અને બસ હું આ વ્લોગને એન્ડ કરું છું. તો તમને આ વ્લોગમાં મજા આવી તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અવારના વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે મારો વ્લોગ આવી જ જાય છે. કાંઈ સજેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં કરજો. અને કંઈ નવીનમાં તો નથી. તો મળીએ નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.